પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ છે। નદી નાળા ફરી એકવાર જીવંત થયા છે। ભારે વરસાદ બાદ કપિલા નદીના ડરામણા દ્રશ્યો સામે આવ્યા। સાંતલપુરના ડુંગરાળ વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ નદી નાળા જીવંત બન્યા। આલુવાસ ગામે કપિલા નદી તરીકે ઓળખાતા વહેણમાં નવા નીર આવ્યા। ડુંગર વિસ્તારના પાણીનો મહાદેવ મંદિર નીચે બનાવેલા તળાવમાં સંગ્રહ થાય છે। રવિ સિઝનમાં ગામ લોકો આ પાણી સિંચાઈ માટે ઉપયોગ કરે છે। ડુંગર પરથી આવતો પાણીનો પ્રવાહ ડરાવે તેવા દ્રશ્યો સામે આવ્યા। ધોધમાર વરસાદ બાદ નદી તોફાની બની હોય તેવા ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે। ડુંગરાળ વિસ્તારના પાણીનો સંગ્રહ થાય છે। કપિલા નદીના ડરામણા દ્રશ્યો છે કે જ્યાં નદી જાણે કે બંને કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પાટણમાં અત્યારે વરસાદી માહોલ જામેલો છે। ધોધમાર વરસાદના કારણે નદી તોફાની બની હતી। ધોધમાર વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે। કપિલા નદીના ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે। પાટણથી ફોનલાઈન પર સંવાદદાતા અશરફ જોડાઈ ચૂક્યા છે। અશરફ, જાણે કે નદી ડરામણું રૂપ ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે। હાલ તંત્ર તરફથી શું કહેવામાં આવ્યું છે, કેવો છે ત્યાંનો માહોલ? બિલકુલ મિત્તલ, પાટણ જિલ્લામાં મોડી રાતથી મોટા ભાગના તાલુકામાં મેઘમહેર જોવા મળી છે। ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી તો જોવા મળી છે, પરંતુ પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી રહી છે। તેને લઈને રહીશોને હાલાકી પડી રહી છે। બીજી બાજુ જે સાતલપુર સરહદી વિસ્તાર કહેવાય છે, ત્યાં ડુંગરાળ વિસ્તાર આવેલો છે, જે આલુવાસ ગામ છે, ત્યાં ડુંગર પરથી જે પાણીનો ધોધ વહી રહ્યો છે તે જોઈને ક્યાંક ડરાવના દ્રશ્યો સામે આવ્યા છે। એટલે કે જે મહાદેવ મંદિર કહેવાય છે, ત્યાં એક ગામ તળાવ બનાવે છે। ડુંગર પરનો જે તમામ પાણી છે તે આ ગામ તળાવમાં સંગ્રહ કરવામાં આવે છે અને આ તળાવમાંથી 200 થી વધુ ખેડૂતો દર સિંચાઈ માટે એનો પાણીનો ઉપયોગ કરતો હોય। એટલે ચોક્કસ કહીએ કે જે રીતે ડુંગરાળ વિસ્તારમાં જે ધોધમાર વરસાદ વરસ્યો છે તેના કારણે ત્યાં જે ગ્રામ્ય વિસ્તારના નદી નાળાઓ છે તે જીવંત બન્યા છે અને ખેડૂતોની જે સિંચાઈની પાણી મેળવવાની જે આશાઓ હતી તે આશાઓ ક્યાંક બંધાયેલી હતી, ક્યાંક હવે નદી નાળાઓમાં પાણી આવતા ખેડૂતોને સિંચાઈનું પાણી મળ્યું છે, એટલે ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા। પરંતુ ચોક્કસ કહીએ કે પ્રથમ જે દ્રશ્યો જે ડુંગર વિસ્તારના જે ધોધ આવી રહ્યા છે, પ્રથમ એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18માં સામે આવી રહ્યા છે। એટલે કહીએ કે જે પાણીનું વહેણ જે વહી રહ્યો છે જે જોતા ક્યાંક ડરાવના લાગે છે, પરંતુ ચોક્કસ કહીએ કે જે આલુવાસ ગામે આ નદી કહેવાય છે, તે ગામ લોકો આ નદીને કપિલા નદી તરીકે ઓળખે, ત્યાં કપિલ મુનિ ભગવાનનું મંદિર પણ આવે છે। એટલે કે આદિકાળ સમયથી, એટલે કે ખૂબ જ જૂનું મંદિર અહીંયા વસવાટ કરે છે। ત્યાં ભીમ અને ભીમનું પણ મંદિર આવે છે। એટલે કહીશ કે આ વિસ્તાર ડુંગરાળ વિસ્તાર છે ને અહીંયા પૌરાણિક મંદિરો પણ આવેલા છે। એટલે કે જે ડુંગરાળ વિસ્તારનો પાણી તળાવમાં સંગ્રહ થાય છે, ગામ લોકોને ફાયદો થાય છે, પરંતુ ડુંગરાળ વિસ્તારનું પાણી જે વહે છે તે જોઈને પ્રથમ ડર લાગે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। બિલકુલ અશરફ, આભાર માહિતી બદલ।